સોનાની કિંમતમાં થોડો થયો ઘટાડો, ચાંદીના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે. નમસ્કાર મિત્રો, મળતી માહિતીને ધ્યાનમાં લઈ અમે આવી ગયા છીએ આજના સોના અને ચાંદીના ભાવ લઈને. તો તારીખ 17 જાન્યુઆરી 2025 રોજ શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સ્થાયી વાયદા બજારમાં પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનાનું નિશાન શુક્રવારે જોઈએ સવારે તો 5 ફેબ્રુઆરી 2025 રોજ ડિલિવરી માટે સોનું MXC એક્સચેન્જ પર 0.17% અથવા 136 રૂપિયા ઘટીને 79,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ટ્રેડ થવા જોવા મળી રહ્યું છે. આમ જોઈએ તો સોનાની સમયગાળો આમ જોઈએ તો 4 એપ્રિલ 2025 રોજ ડિલિવરી માટે સોનું 0.28% અથવા 229% ઘટાડો જોવા મળશે ને જ્યારે 80,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ટ્રેડ જોવા મળી રહ્યો છે. આમ પહેલી વાર ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 500 રૂપિયા ઘટીને 81,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થઈ ગયું છે, જ્યારે બીજા મહિનામાં સૌથી ઊંચી સપાટી જોવા મળી રહી છે. સોનાના ભાવમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. તે જોઈ લઈએ કે શુક્રવારે સવારમાં સોનાની સાથે જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. MXC ના મત મુજબ 5 માર્ચ 2025 રોજ ડિલિવરી માટે ચાંદી 92,280 રૂપિયા પ્રતિ 1 કિલોએ ટ્રેડ જોવા મળી રહ્યો છે, જ્યારે 0.59% અથવા 552% ઘટીને ગુરુવારે સ્થાયી બજારમાં જોવા મળી રહ્યો. ચાંદીનો ભાવ 2300 રૂપિયા વધી 94,000 પ્રતિ 1 કિલોએ વેચાઈ રહેશે તેવી સંભાવના જોવા મળી રહી છે. જો સોનાની વૈશ્વિક કિંમત જોવા મળે તો શુક્રવારે મેડલ માર્કેટમાં અથવા કોમ્બિનેશન સોનાની વૈશ્વિક બજારમાં 0.16% અથવા 4.40 રૂપિયા ઘટીને $2746.50 પ્રતિ ઓંસને ટ્રેડ કરી જોઈશે તેવું જાણવા મળી રહ્યું છે, જ્યારે સોનાની વૈશ્વિક હાજરીની કિંમત 0.02% અથવા ડોલરમાં જોઈએ તો 0.66% વધારે જોવા મળી રહી છે, જ્યારે 2714.97 પ્રતિ ઓંસને ટ્રેડ જોવા મળવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે. તેવી જ રીતે ચાંદીની કિંમત વૈશ્વિક સ્તરે જોઈએ તો આપણે જોઈએ કે વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમન્સ એન્ડ પર ચાંદીની વૈશ્વિક કિંમત 0.41% અથવા $માં જોઈએ તો 0.73% ઘટીને 31.60% પ્રતિ ઓંસને ટ્રેડ કરી રહ્યો છે આજે ચાંદીનો ભાવ, જ્યારે ચાંદીનો હાજરમાં જોઈએ તો 0.17% થી લઈ 0.05% ડોલરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને $30.76 પ્રતિ ઓંસને ચાંદી જોવા મળશે તેવું જાણવા મળ્યું છે. આગળ જતા ભાવમાં વધારા ઘટાડાની સંભાવના જોવા મળે છે. જાણકારોના મત મુજબ સોના અને ચાંદીના ભાવમાં વધારો અને વધુ જોવા મળી શકશે અને તેના નજીકના ભવિષ્યમાં જોઈએ તો કોમ્યુનિટી એક્સચેન્જ પર વધવાનું ચલણ કરવામાં આવશે તો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોઈશે અને વિવિધ મહાનગરોમાં સોનામાં વધતા ભાવને જોતા કોમ્યુનિટી એક્સચેન્જ પર તેમના વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે વૈશ્વિક સ્તર પર જોઈએ તો કારણ કે આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતના સ્થાયી બજારમાં સોનાના પહેલા જ આ સ્થાનમાં લાંબા ગાળાએ રોકાણ કરતા માણસો અને સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. તો આગળ આપણે થોડીક વાત કરી લઈએ કે આજે સોના અને ચાંદીના ભાવમાં કઈ રીતની છે. તો હાલમાં લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે, તેમાં સોનાની અને ચાંદીની ડિમાન્ડ વધે છે, તેથી નવાઈ લાગે છે કે સોનાના ભાવમાં થોડોક વધારો જોવા મળશે, પરંતુ તેની સાથે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો અને વધારો જોવા મળી રહેશે. જોકે વર્ષ 2025ની શરૂઆતમાં તે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આપણે જોયું કે આજે આપણે ચાંદી અને સોનાના ભાવમાં ફેરફાર જાણી લીધો. તો આપણે ભારતીય બુલિયન માર્કેટમાં આજે જોઈએ તો તારીખ 17 જાન્યુઆરી 2025 સવારે જોઈએ તો સોનાના વધારો જોઈએ અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ અલગ અલગ માહિતી દે છે માહિતગારો. તો સોનું આપણે જોઈ લઈએ કે પ્રતિ 10 ગ્રામે 79,000 રૂપિયા ઉપર ચાલ્યું ગયું છે અને ચાંદી પ્રતિ 1 કિલોએ 90,000 ઉપર ચાલ્યું ગયું. રાષ્ટ્રીય સ્તરે જોઈએ કે 999 શુદ્ધ સોનાવાળું એટલે કે 24 કેરેટ સોનાનો 10 ગ્રામની કિંમત જોઈએ તો 79,299 રૂપિયા છે
અને શુદ્ધ સોનાવાળી ચાંદીની વાત કરીએ તો 90,755 રૂપિયા છે, જ્યારે ઇન્ડિયન બુલિયન માર્કેટમાં જોઈએ તો ઇન્ડિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાણકારી આપવામાં આવી છે કે જ્યારે ગુરુવારે સાંજે 24 કેરેટ સોનું જ્યારે બંધ થયું ત્યારે તેનો ભાવ 10 ગ્રામનો હતો 79,184 રૂપિયા, જે હાલ શુક્રવારે સવારમાં ખુલતા તે 79,299 રૂપિયા પહોંચી ગયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેવી જ રીતે ચાંદીના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે માહિતગારોના મત મુજબ. તો હવે આપણે થોડીક માહિતી લઈ લઈએ કે સોનાના ભાવમાં ક્યાં રોકાણ કરાય ન કરાય તેની માટે. તો આપણે જોઈએ તો અત્યારે લગ્નગાળાની સિઝનનો ટાળો છે અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો છે. જાણીએ કે લગ્નગાળાની સિઝનમાં સોના અને ચાંદીની માંગ વધશે, જેથી સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળશે. પણ અલગ અલગ માહિતગારો અને એમએક્સીના મત મુજબ સોના અને ચાંદીના ભાવમાં થોડોક વધારો જોવા મળશે તેવું જાણવા મળી રહ્યું છે. તો આપણે થોડીક માહિતી લઈ લઈએ કે આજે ચાંદીના ભાવમાં કેમ ઘટાડો થયો છે. તો ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ એક જ છે કે 5 માર્ચ 2025 રોજ ડિલિવરી માટે ચાંદી 92,280 રૂપિયા પ્રતિ 1 કિલોએ ટ્રેડ થવાની છે, જે ડોલરમાં જોવા મળે તો 0.59% જોવા મળશે અને રૂપિયામાં જાણીએ તો 552 રૂપિયા ઘટી જશે તેવી જાણકારી જોવા મળી રહી છે. હાલ આપણે જોઈએ તો ચાંદીના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે, જો કે 2,300 રૂપિયાથી પણ વધી ગઈ છે ચાંદીનો ભાવ. આપણે જોઈએ તો અલગ અલગ સ્તરે અને અલગ અલગ વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો વાત આપણે કરીએ કે સોનાની વૈશ્વિક સ્તરે કઈ રીતની માહિતી છે, તો માહિતીગારમાં જોઈએ તો ડોલરમાં થતા વધારા ઘટાડાને કારણે ફેરફાર જોવા મળી રહ્યો છે તેવું છેલ્લા સાપ્તાહિકથી જોવા મળતા હોય અલગ અલગ પ્રતિવર્ષને અથવા અલગ અલગ તૂટથી, જેથી સોના અને ચાંદીના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળશે નહીં. હાલની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ અલગ અલગ ટ્રેડ થઈ રહ્યા છે. તો હવે આપણે વાત કરી લઈએ કે આજે ચાંદીનો અને સોનાનો ભાવ કઈ રીતનો રહ્યો છે અને શું છે આજનો ભાવ તેની વાત કરી લઈએ. કેટલા રૂપિયાનો આપણે માહિતગારમાં જોયું કે 1 કિલો ચાંદીનો ભાવમાં એટલો ફેરફાર થયો, 100 ગ્રામ એટલે કે 100 ગ્રામ સોનાના ભાવમાં કેટલો ફેરફાર થવાનો છે એની વાત કરી લઈએ. તો આપણે વાત કરી લઈએ કે છેલ્લા 24 કલાકમાં સોનાનો ગ્રાફ જોઈએ તો નીચે મુજબ આપણને જોવા મળી રહ્યો છે કે સોનાના ભાવમાં થોડોક વધારો થયો હશે તેવું જાણવા મળી રહ્યું છે. તો આપણે 22 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 7,470 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 74,700 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,47,000 રૂપિયા નોંધાયો છે. ગઈકાલની વાત કરીએ તો 1,340 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં. જો 24 કેરેટ સોનાની વાત કરીએ તો તેમાં તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,983 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 79,830 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 7,98,300 રૂપિયા નોંધાયો છે. ગઈકાલની વાત કરીએ કે 100 ગ્રામ સોનાના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણકારોના મત મુજબ જોવા મળી રહ્યું છે, ત્યારે ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે તેવું જાણવા મળી રહ્યું છે. મોટા પાયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે. હાલી લગ્નગાળાની સિઝન ચાલી રહી છે એટલે સોના અને ચાંદીના ભાવમાં એવરેજ ઘટાડો જોવા મળશે નહીં તેવું જાણવા મળી રહ્યું છે. તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. અને આ તમારે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે તમારા શહેરનું નામ જણાવી દેજો, જેથી સોના અને ચાંદીના ભાવ તમને કમેન્ટમાં જ અમે જણાવી દઈશું કે આજે શું રહ્યા સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરી લઈએ. તો અબ મળીશું આગલા વિડીયોમાં.